મારું ચુવાડ હા આજથી ચાલુ થાય પ્લાન બી બરાબર ઘડીએ ઘડીએ ચા જો ને હવે જોશે વહુ હવે તમે ચા તો લાવો છે ચા નથી માથું બોલાવશો તમે ચા બનાવો પણ ઘરમાં બીડી પીવા ના નહીં પાડી તમને બીડી પીવા તો અલસા થાય ઘરમાં જ બીડા પીવા ના હોય કીધું તો બાલ્કની પીવાની બીડી આજો તમે જેવું કરો છો અને ધુમાડો અમે તો લઈએ ચાલે નાનું છોકરું ના લઈએ કે ધુમાડો બીડીનો કેટલી વાર કીધું તમને સમજ કેમ નહીં આવતું તમને કશું ના થાય તો બીડી અમે આખી જિંદગી પીધેલી એટલે કે તમારા કહેવાથી થોડી બીડીઓ બંધ થઈ જવાની અમારી પૂરો વાત કરો જો ચા લાવો છો ને મને હેડો એમ ઘડીએ ઘડીએ ચા નહીં બનાવ 4-5 વખત ચા બનાવું છું અને આ ઘડીએ બીડી પીવો છો ને આમ ઉધરસ કેટલી આવે તો બીડી બંધ નહીં કરતા અને હું કયા કહું છું બીડી બંધ કરો પણ બહાર જઈને તો પી શકો જ નહીં તમે આ જો તમને કહી દીધું હું બીડી પીવા કે ઘડીએ ઘડીએ બહાર ના જાઉં હું તો વાંચ જ્યાં બેઠો હોય બીડી પીવાની હોય અને તમારે આવું મને ઘડીએ ઘડીએ ટોકવાની જરૂર નહીં સાંભળો અને જો હું તમને બીજું એ કહી દઉં કે હું કયા તમારા ઘરનો કોઈ નોકર નહીં કે કોઈ પેલો નહીં અને કોઈ મહેમાન થઈ નહીં આ ઘર મારું છે મારા છોકરાનું છે એટલે મારા ઉપર એવી જો ઉપી કરશો નહીં તમે ઘરમાંથી તમારા છોકરાનું શું હું ના નહીં પડતી પણ બહાર જઈને પીવાની હોય ઘરમાં ના આવી રીતે ઘરમાં કઈ ઘર ધંધા તો ના કરવાનું હોય વાત કરો છો તે ના 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 એવા બહાર ના જવાના હોય અને અમે જો બેહીએ જ અમારું બધું હોય મમ્મી તું દાદાને એટલું કેમ બોલે છે એ ઘરમાં બીડી પીવે છે એટલે બોલું છું તને બહુ ખેંચી જાય છે અહીંયા બેટા માર જોડે આવતી એ બીડી પીવે છે તારે ધુમાડો નથી લેવાનો ખબર નહીં પડતી એ ચંદન કાર્યન તો દાદા ભાઈ વાળા ને બેટા તને દાદા તને શું લઈ આલે રોજ બધું લઈ આલે તો પછી તને દાદા નહીં ગમતા બેટા અને તને કહું છું ખબર નહીં પડતી એ બીડી પીવે છે અરે પણ આ છોકરી મારું કેમ કામ કરો છો તમે અરે રે એ છોડી મારા જોડે ખડી ખંભાઈ તો હાથ ખેંચીને લઈને લાવી જા અમને શરમ નહીં આવતી આ છોકરી મારા જોડે નારા માં કરશો રમવા થાય મારા કામ છે સાંભળતા નહીં કેમ નહીં બોલવું એ શું તમને થયું? આ જો ઘરમાં બીડી પીવો છો અરે બાપા એ તમને કેટલી વાર કહેવાનો ભૂલો મારે તમારે અહીંયા બીડી નહીં પીવાની તો તમે એક ધારા લઈ અહીં રોજ રોજ અહીંયા બીડી પીવા બેસી જાઓ હરીમાભાઈ કાવ્યન જોડે બોલાવી બેહાડ એ જોડે તમારો લેવાનો હોય હે બાપા એટલે એ છોકરી મારા જોડે આવે એમાં શું વાંધો આવ્યો અને એમાં તો એ મારા જોડે આવી એમાં તો આ તારી બહુ એને ખેંચીને હાથ ચાલીને ખેંચી લઈને બેતરી એને જરાય શરમ ના આવે છોકરી દાદા જોડે જ રમે જો રમવા જાય તા નહીં જઈને પણ તમે કરો કર્યું આ જો ને આ વસ્તુ સારી લાગે આ બધી વસ્તુ ઘરમાં તમને ભૂલો મારે કેટલી વાર કહેવાનું અને ઘડી આ ઘડી પપ્પાને હવે બનાવે એવું લાગે તમે અઠવાડિયે બહુ હેરાન કરતા હોય એવું લાગે એવું એવું કરે છે અરે હું તમને હેરાન કરું એવું કરે છે ને બીડીએ પીવો છો માનતા નહીં બહાર પીવા જવાનું કહું છું ઘડી ઘડી ચા બનાવવાનું કે એટલે 4-5 વખત તો હવારમાં ચા બનાવી દઉં પપ્પા જો ચા બનાવો. ઘરમાં એક જ વખત ચા બનશે એ સિવાય ચા બનશે નહીં બરાબર ખોટી એટલે મગજમારી નહીં કરવાની પણ 2-3 વખત બનાવી દઈએ પણ ઘડીએ ઘડી બનાવીએ કે આ કઈ હોટલ ખોલી રાખી મેં અહીંયા અલ્યા ઘડીએ ઘડીએ એટલે હું 5-5 મિનિટે નહીં માંગતો હું દાડા 4-5 ચાર વખત તો જોવા આ 4-5 વાર ચા ના પીવાની હોય ચા પીસે બીડી પીસે ચા પીસે બીડી પીસે નકરી ઉધરસ અને વિડિયો બંધ કરો બધું નહીં હાલ લાગતું એ તો જો ભાઈ અમારી આ જે રૂઢી પ્રમાણે જ અમે રહેવાના આમાં ના આવી જ નહીં રહેવાનું આ ઘરમાં રહેવું હોય તો આવી જ નહીં રહેવાનું સાહેબ, આ ઘરમાં રહેવું હોય એટલે? તો એ પછી તું કેમ હવે આવું બોલવા માંડ્યો ના જો હું મને આ બધું સેજે ગમશે નહીં તમારે અહીંયા રહેવું હોય તો વ્યવસ્થિત રહો અમે કહીએ એ રીતે બાકી તમારે અહીંયા રહેવાનું નહીં અને હેલો થઈ તું જાય બેગ ભરજા બીજા હેડ આ તો એ થેલી ભરદેરીના જે કપડાં હોય બધું ભરી રહ્યા હેડો હું તમને લઈ જવાડો બહાર હેડો ચાલ, ચાલ, તારે હવે મને હેડો હું તમને લઈ જવું ખોટી મગજમારી ના ભાઈ, હેડો જો, બધું મને હેડો આ તમારા યાર મને ખબર તો પડી છે તમારા વર્તન બદલાઈ ગયેલા પેલા અને નકર તમે આવું કરતો નતો જે દાડે લઈને આવ્યો દાડે તો તું હારું હારું બોલતો હતો પણ હારે તમે રેપ થઈને હારે છે કે તે હારે હજમ કેવો રહ્યો પણ ત્યાં તો મારે તને ખબર હે વર્ષોથી ભાઈ હું બીડી પીઉં ચા પીઉં છું આમાં નેસો જ તમને મોઢા હળી નાખ્યા પણ તમે ઘરની અંદર બીડી પીવો મેં તમને શું કીધું તમારે બાલ્કનીમાં બીડી પીવાની તમે એકે બીડી બાલ્કની પીધી અરે જો અમાર હવે ઈ પીવું કઈ ના. શું ફેર પડે તે? ફેર પડે ચમ ના પડે તો ફેર આ બધું તાર પહેલા નતો વિચાર કરવાનો પેલા વિચાર કરવાની વાત નહીં આવતી બાપા હું રહેતો તે બરાબર બધા સમજદાર થઈને કોઈ વાતે બસ તમે તમે જેમ કાચેટનો રંગ બદલે એમ રંગ ના બદલશો તમે કોઈ રંગ નહીં બદલતું બાપા ખોટી ખોટી વાતો ના કરશો તમે જેમ ખોટી ખોટી વાતો એટલે તો ભાઈ ખોટી ખોટી વાતો એટલે તમ હું જે મારી મરજી પ્રમાણે રહું છું ચો તમને મેં હેરાન કર્યા અને ચો તમને કીધું કે મને આ ખવડાવી દો આ પીવડાવી દો આ લાવો લાવા પીવાની એવી કોઈ વાત જ નહીં આવતી બાપા ખરેખર તમે હે ને બહુ ખોટી વાત ને ઊંધી વાત લઈ જાઓ આ બધી વાત એટલે મહેરબાની કરો અને તમારે જો અહીંયા રહેવું હોય તો વ્યવસ્થિત રહો બાકી હે ને હું તમને લઈ જઉં અહીંયા બહાર ભાઈ તારે ચા લઈ જાવ મને ક્યાં નતું
તું એ બેગ પેક કરી લાવ ને કપડા પેક કરી દેજે. આજ જ ફેસલો કરી નાખી. આ શું બધી રોજ રોજની જતમાની થાય? સારું, ખરેખર આજ મને બહુ પસ્તાવો થાય હે. મેં ઓય અંબાની બહુ મોટી ભૂલ કરી હોય એવું મને લાગે સારું. અને મને એમ લાગે ને કે હવે આ છોકરાનો રંગ પૂરેપૂરો બદલાઈ ગયો અને એના બાપ નતો જોતો. હવે એની નજર ચો હે ને હવે મને ખબર પડવા માંડી. આજે વાતે વાતે અબરું બોલવા માંડ્યો, મારી હવે એને કંધવા થવા માંડ્યો. આજ હવે કોઈ 100% અબરું થાય એવું મને લાગી રહી વાત. નકર એના મોઢામાંથી આ શબ્દો ના આવે. એકનો એક મારો પેટનો જણ્યો છોકરો જો આજ આવું બોલી જતો હોય તો મને કાળજે ઘા વાગે ભાઈ, મને કાળજે ઘા વાગે. ખરેખર ભૂલો પડ્યો, હું ભૂલો પડ્યો અને હું વળી છો આવા માઇન્ડ ફસાણો. બાકી મારે એ મારું રજવાડું મેલું ને એની વાતોમાં હું આવી ગયો અને આ છોકરો મને પોહરાય પટાઈને લાયો અને આ હવે મારી આવી દશા કરવા માંડ્યો. મારા સામે તાળું તાળું બોલવા માંડ્યો. હે ભગવાન, શું કરવું હવે? ઓના કરતે તો મારું રજવાડું સારું હતું અને આજ મને કે યાર તમને મેળવા આવું. અરે રામ રામ. લો આ થેલી લઈને આવી. લે હેડો બાપા. અને પેલું નવું ધોતી લાવીએ, હું લઈને આવે એના માટે. શું કરવાના? લે બાપા, તમારા કપડા મૂક્યા હાલા અને જો આ ધોતી લઉં મૂકું અંદર. બાપા હેડો. બરે અને તું મને શા મેળવા આવી? મને મારા ઘરે મેળવા આવી. મારા ઘરે જવું, મારા બીજે ચોય નહીં જવું કઈ. ઘર તો મારે થાકી ગયો હું હવે. ઘર ઘર જીવ તમારું. ચમ ચાચ્યું ઘર મારું? ઘર જીવ, જમીન જય બધું જતું રહ્યું. ચમ બધું ચાચ્યું મારું? બધું વેચાઈ ગયું તમારું. કને વેચ્યું મારું? મેં વેચ્યું. આ મેં વેચ્યું. અલે, હેડો. એ અને મારા- તમને અહીંયા રહેવાય નહીં દેવાના, તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવવાના. હેડો તમે. અરે તું મને વૃદ્ધાશ્રમમાં હા હા, મોકલ્યો. તમને અહીંયા રાખવા જ કહીને મારે હવે તો. આ શું રોજની જમવાની? અરે તે મને ધોતી વાળી. હા હા, મેં તમને ધોતી વાળી. અરે મારા બે તો લુગડા. હા. જો જોડી રહ્યા, જોડી રહ્યા. આ તું મને વૃદ્ધાશ્રમ મેળવા આપવાનું કઈ. અરે તારા તરફથી ધોતી. હા. બેટા, તું મારો એકનો એક દીકરો છું. ના તું સોચનો મને જ આવી છે. આ તું ધોતી વાળવાનું મને વાત કરી, તારા તરફથી ધોતી. આ તું મને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યા. ચંદન, મારા આ હું ફાટી પડ્યું. ધરતી માં ગાને તો હું સમય દઈ અને એક કામ કર, આ ધોતી મેં સ્વીકારી લીધું તારા તરફથી, પણ આ ધોતી હજુ તને આપીને જવું છે. તમે મને શું કામ આપવા ધોતી? હું તમારા માટે લાવીને તમારે પહેરવાનું હોય. ખબર કારણ કહું છું. તું તો મારો પેટનું લોહી હતો. તને કદાચ આ લાગણી થઈ ગઈ છે કે મારા બાપને જતા જતા હું ધોતું આવ્યો. પણ આ ધોતિયું તને હું એટલા માટે આલું છું કે જ્યારે મારા જેવી ગયેલા તારા આવશે, તારો છોકરો તને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવશે, ત્યારે તને આ ધોતિયું નહીં આવે એ વખતે તું આ ધોતિયું લઈને જશે, તને યાદ આવશે. હવે તમારે આ બધું મને કહેવાની કોઈ જરૂર જ નથી. બરાબર? હેડો, મારે તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવવાના હતા. અને વાંધો નહીં, આ તમે મને આપ્યું ને હું રાખું હારું. હેડો. ખબર હું તમને પગે પડું. પગે નહીં પડવાનું મારા. વૃદ્ધાશ્રમમાં નહીં જવું. પગે નહીં પડવાનું. ના 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 તને હું મારી વાત સાંભળો, તમારે મારા પગે નહીં પડવાનું. તમને પગે- હેડો તમે અહીંયા, હેડો. ના મારા વૃદ્ધા હું તમને પગે પડું. મારા પગે તમારે કોઈને પડવાની જરૂર નહીં. તમારે હવે અહીંયા રહેવા નહીં, વૃદ્ધાશ્રમમાં રહેવાનું હોય હું તમારે. મારા હેડો. ગામડે મંદિર મહાદેવમાં ગમે ત્યાં પડે રહી. વૃદ્ધાશ્રમમાં કોઈ મારા ખાનદાનનું જીવ નહીં. ના 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 ના. નહીં જવાનું. આ શું રોજની મગજમારી તમારા ગામની? હેડો. હું- ના મને નહીં પગે પડું બાપા. હેડો. ના ભાઈ ના. લો આ થેલી પકડો ના. ને. હા, થેલી લઈ લે તું હેડ. હેડો, હવે તમારે અહીંયા રહેવાનું જ કરી. ના ના ભાઈ દાદા, મારા મમ્મી પપ્પા મારા દાદાને હેરાન કરે છે. હેરાન નહીં. તું ક્યાં ક્યાં ગઈ તી તું? અને કોણ છે? અમને લેવા ગઈ હતી. જો મારા વૃદ્ધાશ્રમ નહીં જવું બેટા, હું તને પગે પડું. ભાગે પડવાની કોઈ જરૂર ના નહીં. ના હું નહીં જવું. પાયલ તું થેલી લે આ બહાર. ચાલ ફટાફટ. ના.
પણ ઘરમાં કોઈ માનતા નહીં કોઈ વસ્તુ પણ એ બાપ તમને છે. કે તારો બાપ છે, હવે તમને નહીં બધું આવતું તને? એમને કેટલી વાર મેં કીધું કે તમારે એ વસ્તુ નહીં પીવાની તો માનતા જ નહીં એ બારના એવું કીધે. માણસ છે, પીવાય ખરા ભાઈ, એ તો તું લેવા જ જેવા બધું અમે તમારા બાપુજી અહીંયા રહેવાનું નહીં, તમારા વૃદ્ધાશ્રમમાં જ જવાનું છે. તમે માફને આપણો એ ના કરાય. અત્યારે બીડીના ધુમાડા લાગે છે, જ્યારે સહી નથી થઈ ત્યાં સુધી એ ધુમાડા તને ઘરના ઢગલા લાગતા હતા. તમે બે બાપ બે માણસ ને ક્યાં જ્યાં બે જણ તમને એ વખતે એ ધુમાડા નતા બહુ સારા લાગતા હતા. સહી કરી લીધી પછી હવે તમને નહીં ગમતું. પણ આટલી જુલમ ના હોય. આ જો ઉંમર જો જોયા, તારા બાપના શબ્દો જોયા, વાઘ જેવો માણસ આજે રો રો કરે. અહીંયા ખબર છે બે, હું તને વાત કરું. પણ તમે માર તમને શું કહેવાનું હો? તમે શું ચાલે? મારા શું પપ્પાના કહેવાનું? મિત્રો છો ને માર તમને કહેવું પડે વસ્તુ યોગ્ય નહીં. તમે સમજો વાત. મિત્રોથી વિશેષ છે. જો સાંભળ, આ તારા બાપાને તું લેવા ગયો એ વખતે ત્યાં શું શું શરતો કરી, જેટલા કાલાવાલા તું કરતો હતો, જેટલું એક તારા ધુમાડા અમે વેઠીશું. હવે આ ધુમાડા આવે કેટલાય સમાજમાં મા બાપો હશે. શું પણ વસ્તુ મને આ વસ્તુ મને ગમતી જ નહીં. મેં એમને પહેલા જ કીધેલું હતું. ધીરે ધીરે વાત કર. અમે તારા હા, પપ્પાના મિત્ર તો પેલા એ કે ઓછી ના વાત કર. શું અમારે તારા જેવડા છોકરા છે, અને આવા જેટલાય મા બાપ એમના લોહી ઉકાળા કરીને એ લોહી ઉકાળાના ધુમાડા થયા હશે ત્યારે તમે આજે 5-8 નો છે ને તું, ત્યારે તું બન્યો છે. ભાઈ ચંદર, ખોટું લાગે ભલે લાગે, અને આ સારું નહીં લાગતું. તમને એમ તો કહું છું, તમે જયારે 7.5 કરોડ નો આ આસામી છે એની હાલત તમે કરી મહિનામાં જુઓ. એટલે અમને રોવાનું આવી જાય તો તું તો એકનો એક છોકરો છે. અને જેટલું કેવું, અને એક કામ કર ચંદન, આના ધુમાડા નાના ફાંસીઓ નાના ગરફાન બધું નહીં ગમતું ને, તો એક કામ કર, રાતે દવા આલી દે, મરી જાય અને બીજા દાડે જે ધુમાડો થશે ને છેલ્લો ધુમાડો તારે જોવા થશે. અને મારા જેવો તો તારા જેવા કપાતર છોકરાના આવા દિવ્ય દેહ વાળાના ધુમાડો તમે ના જોવા દઉં તો તારી રીક્ષ વૃદ્ધાશ્રમમાં તું મૂકવા જાય છે. 7.5 કરોડ નો આસામી છે. પણ હું એમને કેટલી વાર કહું તમારે બીડી બાલ્કનીમાં પીવાની, ગમે ત્યાં પીડી પીવાય, ઘરનો ધણી છે આ. અંદર એ તારા પિતા છે, આટલી બધી મિલકતના એ વારસદાર છે ને તને એ વારસામાં મિલકત આપે છે, તો તારી પણ ફરજ થાય છે કે માવતરને તારે સાચવવા જોઈએ. ખરી વાત છે. અને પીરિયડ પણ બહુ ઓછો છે, હવે એ કેટલું જીવવાના છે એ પણ તારે સમજવું જોઈએ. એટલે જે કંઈ છે એ ઘર મેળે ઘરની વાત ઘરમાં રાખો તો સમજવાનું તમ- વડીલ કેટલો ટાઈમ સમજવાનું, ક્યાં સુધી સમજવાનું મારે? પણ આના માટે તારી પાસે હવે કેટલો સમય છે? હવે એ 5-15 દિવસના મહેમાન કહેવાય, ઉંમરને આંબી ગયા છે. શાંતિથી તમે પરિવાર સાથે રહી જીવો. બાકી તમારી ઈચ્છા, આ તમે પૈસાના જ માલિક છો એવું મને તો આમાં દેખાય છે. સાચી વાત. વડીલોને અને તું આ લોકોને તું કંઈ સમજાવનાર કોણ છે આને? નથી લાગતી. 7.5 કરોડ નો આસામી, ઘેર વાડી ખેતર બંગલા ભલે પતરાના છાપરા હતા, અને આ ડોહો ભાગ્યો છે. આને મેં કીધું તું, એટલે આ ગામડું ના છોડાય, ગામડું ના છોડાય. એટલે તને ખબર નહીં, ઊંચી ઇમારતો અને નીચી દાનત હોય, અહીંયા ઊંચા મકાનો હોય, પણ એ શેતાન જેવા મન હોય. આ જોઈ લીધું ને? 7.5 કરોડ નો આસામી આજ કેટલો હોશિયારો થઈ ગયો છે. તમને લાજ આવી જોવે, લાજ. અને આવા છોકરા જુઓ શું હાલત કરી એક મહિનામાં. બધી વાત સાચી છે. આ તો 1 મહિનો તમારા જોડે બેઠો અને મેં હક દખની વાતો કરી એટલે તમે મારું બધું જાણતા થયા. પણ આજ મને ખબર પડી કે આ દીકરો મને પ્રેમ નતો કરતો, મારી જમીનનો પ્રેમ પૈસાનો જ કરતો પ્રેમ. હતો. સાચી વાત છે. મેં તો હવે હિંમત રાખીને તમે કામ લ્યો. અશુભાઈ, એ રમેશભાઈ, મેં એવું સાંભળ્યું હતું, વાંચતા તો નહીં આવતું પણ મેં એવું સાંભળ્યું હતું કે મા બાપના ચરણોમાં સ્વર્ગ સમાયેલું છે. પણ આ કપાતર દીકરાએ, આ કળિયુગના દીકરાએ આજે સાબિત કરી બતાવ્યું કે સ્વર્ગ ક્યાં અને નર્ક ક્યાં. જીવતા જીવ આજે દોજખ. મેં જોઈ લીધું તારા ઘેર બેટા, મેં દોજખ જોઈ લીધું તારા ઘેર. અને આ ધોતિયું ના બધું તું હાલતો તો, એટલે આવા લાખો ધોતિયા દાનમાં કરેલા છે આ ડોહાએ. અરે ભાઈ હજી સમજ, અને તારા બાપુજી કેમ તું કહે, અને એ બીડીનું નાન છે ને એવા નાના મુદ્દા જવા દે, અને હળી મળીને રહે, એમાં જ મજા છે. અને જેથી નહીં હોય ને તું તેથી તેને યાદ કરી મારા ભાઈ. જેથી મા બાપના જે બધા યાદ કરે, ન હોય ત્યારે યાદ કરે, તો હોય ત્યારે તું એના રાઈટ માનપાનથી સન્માનથી તારા બાપ છે, બીજું કોણ છે? બીજું આવા વિવાદ કરવાની ક્યાં જરૂર છે મારો ભાઈ? આનંદથી રહે. રમેશભાઈએ સમજાયું, રમણભાઈ તમને મિલકત તમારી પાસે છે, નિરાતે તમે તમારા વતન જતા રહ્યો. અને આ શહેરી વાતાવરણ છે ને એ જલ્દી સુધરે એવું નથી, સમજી ગયા? તમે તમારી જે કંઈ
યોગદાન આપ્યું પરિવારને, પણ એની કદર આ લોકોને કોઈને થઈ નથી, એ આ દેખાઈ આવે છે. શું કીધું તમે? મારી જમીન અને ઘર બાર તો આ નરા તમે મને અંધારામાં રાખીને બધું વેચી મારી, રમેશભાઈ બધું વેચી મારી. હું ક્યાંય નો ના રહ્યો મારા ભાઈ. હું હટ ન પાવટ હટ, તને કોઈ લાજ શરમ આવી? તારા જેવા રે રાતે અમારે જોયું તારા અંગૂઠાના નિશાન. અરે મેં પૂછ્યું આ શું છે? તો કે આ તો દીકરીએ કર્યું છે. મને ચેતરવા માટે કઈ બાકી નથી રાખ્યું બેટા. તને કોઈ લાજ શરમ આવે છે કે નહીં? આ રીતે ત્યાંના વૃદ્ધાશ્રમમાં હવે તું મૂકવા હેડ્યો છે? આ કોઈ રીત છે તારી? આની હાલત કરી જો કરોડપતિની. તારે રૂપિયા, તમારા બેન રૂપિયા જોતા હતા તો રૂપિયા લઈ લીધા, એ પછી તો રાખો તો ખરા, રૂપિયાના 10માં ભાગનું તો રાખો. એને બાપ નતો જોઈતો, એને જમીન જોઈતી હતી. એને પણ જોઈએ કેટલા? 2 રોટલા ખાવા હોય એના માટે તમે આટલી બધી માથાકૂટો કરો છો? પૈસો તો આજ છે ને કાલ નથી જીવનમાં. અરે રામ, એ બાપને પ્રેમ નથી કર્યો, એને એની જમીનને પ્રેમ કર્યો છે. આ બધું ફૂંકી માર્યું એટલે હવે બાપ એને કડવો ઝેર લાગવા માંડ્યો અને બાપને વૃદ્ધાશ્રમમાં મળવા માંડ્યો. વાત કરી બાપા, હજુ તમે નહીં સમજતા મારી વાતને. જો ચંદન આમાં હાથ ના કર. તને એને મોટો કર્યો ને આખું હતું બધું જે હતું આલી દીધું છે. અને આ એ છે, અમે કેટલું સમજાવ્યા તો જો તારો બાપ છે, બાકી અમે સમજાવ્યા હતા કે સિનિયર સિટીઝન છો તમે, તમારું બધું જો લૂંટી લે તો પોલીસ કેસ કરી દો. તો એમનું હયું એમ કહેતું ના મારો ચંદન કે જેલમાં જાય. આ બાપ અને તે સામે શું આલ્યું? શરમ આવી જોઈએ, શરમ. તને જિંદગી નરક બનાવી દીધી, જીવતે જીવ. કોમાં પૂછાતો માણસ, વટ ફેર જીવવા વાળો માણસ, ગામડાનો ગૌરવથી જીવતો તો હાલત કેવી? તમારી જોડે ઉસીના રોટલા માગીને રોજ ખાવાનું, બીઆઈ બીડીઓ પીવાની. એટલે તું જ કહેતો હતો બાપા બેસી જાઓ, ભલે એસી રહી ગાડી, એમાં તમ તાર બીડી પીજો, પણ લો તમને પછીના બદલે 50 બીડી પીજો કહેતો હતો ને, જ્યાં સુધી સહી નથી થઈ ત્યાં સુધી. આ તે શું કર્યું? હે ભગવાન, આ શું કરવા બેઠો છે? મોટી મોટી ઇમારતો પણ હાવ નાની હોજરી આપી દીધી તે લોકોને. એના કરતા પતરાવાળા મકાનમાં ગામડામાં રહેતા લોકો સાચી કેવા. વાત છે ભાઈ, ખરેખર તમારી વાત સાચી છે. એક એક શબ્દ તમારો હૃદયમાં ફૂંકે છે. પણ આવા કળિયુગના દીકરાઓ જ્યાં ઉછરે ત્યાં કાંઈ બાકી ના રહે. સમાજ આવા કળિયુગના દીકરાને શા માટે સ્વીકારે છે ને ભગવાન અમને કેમ જીવાડે છે એ જ મને ખબર નથી પડતી. થાકી ગયો ભાઈ, તારાથી થાકી ગયો અને હારી ગયો. મારા સગા પેટથી હું હારી ગયો આજે. વાત સાચી, પેટ પહોંચ્યું છે. પણ હવે અને તારા બૈરાને હું તો કહું છું કે એક સ્ત્રી હોવાના લીધે એના હૈયામાં તો દયાન કરુણા હોવી જોઈએ, એને શરમ આવી જોઈએ કે આટલા લાખ રૂપિયા, 7 કરોડ રૂપિયા તમે ઉખેડી લીધા છે. હમણાં મેં વાત આપી તોય તમે આ હાલત કરો. આ ડોહાની ફૂટબોલની જેમ લાત મારો, આ રૂમમાં પેલા રૂમમાં બહાર ને ગેલેરીમાં જાઓ ને આ ધંધા કરો છો. એ તારે તમારા બૈરાને શરમ આવી જોઈએ કે એમના મા બાપ જોડે કોઈ એમનો ભાઈ આવું કરે તો. સમય તમારો આવવાનો, તમારા છોકરા આવું કરશે તો તમને બે માણસને કેવું લાગશે? શું આ તો નિયમ છે કુદરતી, હોય માએ દોરો હોય એટલે ભવિષ્યનો વિચાર તું ચંદન કરતો જા. આજે નહીં તો કાલે એ તો 5 ખરેલું છે, માટે તું તારા માટે વિચાર, સમજી જા. હવે આ નહીં વિચારે. અત્યારના જમાનાના છોકરાઓ. તમને રમણભાઈ, અમે તઈને તમારી જોડે છીએ, લીગલી કાર્યવાહી કરી. તમારી જોડે ફ્રોડ થયો, 7.5 કરોડ વત્તા ઘર નહીં બધું, રૂપિયા લાવો અને હાલો અમારે અને કેસ કરીએ આની પર. ના ના તો જ સુધરશે. ના આ જ બનશે. હાલો આપણે ઉભા થાઓ. ના બેસો તમે, મારી વાત સાંભળો. બેસો આજ કરવું પડશે. આ બેસો, માણસ મારી વાત સાંભળો તમે. તો જ સુધરે. બાપા મારી ભૂલ થઈ ગઈ. જેલ કરતા ખરાબ હાલત કરી. ના મારી ભૂલ થઈ ગઈ. મેં તમારી જોડે આવું વર્તન કર્યું બાપા. હવે આ તો કોઈ દિવસ આવું વર્તન નહીં કરું, મને માફ કરી દો બાપા. મારી ભૂલ થઈ ગઈ. આ આંસુ તારા મગરના આંસુ છે, અસલી આંસુ નહીં. ના મારા મગજના આંસુ નહીં. આવું જ તું ભલે લાગી લઈ ગયો તો ગામડું સુડાયેલું આ માણસને, આનો જીવ ગામડામાં ખોડ્યો અહીંયા. અને આખરે એ વખતે હતું, વાત સાચી વાત છે, પણ આ તમારા શબ્દો સાંભળીને મારા અંતરના તાર ખુલી ગયા. તમે મારા અંતરના તાર ખોલી આટલો દીધા. રૂપિયો હાલવા છતાંય છોકરો જો જરાય એ ના કરે તો એ ગુનાને અને દંડને લાગુ મારો રૂપિયો નથી જોતો. અધિકારી છે. અને એટલે અમે કેસ કરવાના છે. મારો રૂપિયો નથી જોતો. બધો આ થેલો લાવો, ચલો થેલો આ લાવો. રૂપિયો ને બધું તમે રાખો. બહુ પેલા બહુ ક્યાં ક્યાં લાવો થેલો. ના ના કાકા, અમારી ભૂલ થઈ ગઈ. મારી ચંદનની અમે બાપુજીને હેરાન ના, નહીં ના, કરતા. કોઈ તમે ચિંતા ના કરશો પપ્પા, અમારી ભૂલ થઈ
આ ભૂલ બધા નાટકો છે તમારા, આવા નાટકો. પેલો થેલો લાવો રૂપિયાનો, આ રૂપિયા માટે જ બધું થયું છે. આપણે લીગલી કેસ કરીએ, અમે આખી સોસાયટી તમારી જોડે છે. અરે મારી વાત અમારું સાંભળો આખું તમારે. સિનિયર સિટીઝન નું ગ્રુપ અરે મારી વાત સાંભળો, તમારે લાવો થેલો. કેસ કરવાની જરૂર નથી. આ બેગ આપો, અમારે કશું અને આ નહીં. બેગ લો, આ બેગ તમે લઈ લો. બસ આના લીધે જ આ બધું થયું છે. એટલે તમને ન્યાય મળશે અને છોકરાઓને સીધા કરવા પડશે. સમાજમાં આવા અનેક છોકરાઓ છે. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો બાપુજી. હવે અને પછી ભાઈ આજ પછી કોઈ દિવસ આવી ભૂલ નહીં કરું. આ પહેલી અને છેલ્લી ભૂલ તમારો દીકરો કરીને મને માફ કરી દો બાપા, મને અમને માફ માફ કરી કરી દો. દો. ચંદન અને વહુ, આ કોઈ નાની ભૂલ નહીં, આ હિમાલય જેવડી ભૂલ છે. અને આ તમારું બધું જોઈ બીજા શીખશે અને સોસાયટીને આની છાપ પડે છે. સોસાયટીમાં અમારા મેમ્બરો બધી વાતો કરશે અને આને ખાલી કરાવશે મકાન. બીજા સંસ્કારો પડે, બીજી વહુઓમાં, બીજા છોકરાઓમાં આ સંસ્કારો પડે છે કે આટલા રૂપિયા તું ઠોકી ગયો, લૂંટી ગયો બાપને, સેવા કરવી નહીં. અરે સેવા તો નહીં માંગતો, 2-3 રોટલાય તું નહીં આલી એકતો. એટલે સોસાયટીમાં આ દૂષણ છે, આને ખાલી કરાવવાનો આપણે તજવીજ કરો ચેરમેન ને એમને મળી. ચોક્કસ કરવી જ જોઈએ. કેમ કે આનાથી આખી સોસાયટીમાં અસર પડશે વાતાવરણ ખરાબ કે ભાઈ બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા છોકરો ગયો, ક્યારે 7.5 કરોડ રૂપિયા લૂંટી લીધા. પછી મારે પૈસા નથી જોતા નહીં જોતા અમારે. બાપા, મને માફ કરો. મારા મનમાં આવું આવ્યું કે હું તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાઉં. મને માફ આ કરો. તારું હૃદય, પહેલી ને છેલ્લી ભૂલ. હવે નહીં કરો. બસ આ મારું આ તમારું હૃદય પરિવર્તન સાચું થયું છે. સાચું. હું માફી માંગુ છું બધાની, તમારા વડીલો બધાની હું માફી માંગુ છું. બાપા મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. હવે પછી આ ભૂલ નહીં હવે આવી કરવી. બધી કોઈ દિવસ જિંદગીમાં મારાથી આવી ભૂલ નહીં થાય. બાપા મને માફ કરો. બેટા વિશ્વાસ તો તે મારો ક્યારનો ખોઈ નાખ્યો છે. વિશ્વાસ આવતો નથી, પણ છતાંય એક હૃદય બાપથી છલોછલ ભરાયેલું છે બેટા. જો આ લોહીનો સંબંધ, અને અમારામાં તું ઊંડો ઉતર્યો. કહેવત છે બેટા કે ચોરું કછોરું થાય, હા, માવતરથી કમાવતર નથી થવાતું બેટા. કમાવતર લોહીનો સંબંધ જો તે ના રાખ્યો, તે લોહીની કદર ના કરી. ગમે એમ થાય, તું મારા પેટનો જણે છું. અને વહુએ આ બધું સમજાવવાનું હોય છોકરાઓને. સગાઈ છે બેટા. હવે જા. મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. તને હું તો માફ કરીશ, પણ કુદરત ના ના બાપુજી મને માફ કરે. ના ના, હવે તમે માફ કરી દીધા. આ બાપનું હૈયું છે. આ જો હિમાલય જેવડો હું તમારા બધાની માફી માંગુ છું. બસ બસ હવે રાજી ખુશીથી વડીલોને હાચો અને આનંદ કરો પરિવારમાં, એ જ અમે ઈચ્છીએ છીએ. બેટા તે બાપની શીતળતા ના જોઈ. બાપની શીતળતા ના બાપા હું આ રૂપિયામાં આંધળો થઈ ગયો તો. બાપુ ગાંડો થઈ ગયો તો. બાપ આવું પગલું ભરાઈ ગયું. એનો વડલો જેવો તારો બાપ હતો, એનો મીઠો છાયડો હતો. તું છાયડો ભોગવી ના શક્યો બેટા. અને તે કઈ નહીં. હવે મને લૂંટ્યો, બાપને લૂંટ્યો. તમારે એક કુટુંબમાં કલંક લાગતા લાગતા બચી ગયું અને ભગવાને બહુ મસ્ત ટાઈમે હૃદય પરિવર્તન આનું કરાવી દીધું અને વહુનું બધાનું હૃદય પરિવર્તન કરાય એવું ને એવું હવે રે અને બીજાને તમારામાંથી શીખ મળે એવું વર્તન બસ કરો. ભાઈ, ખરેખર કોઈ મોટો અંદર થઈ જતો તો, પણ આજે અંદર બચી ગયો. છતાં બચાવ્યો હોત તો મારા પેલું હોય. હું તો ના એમ ના, કહું અમારી આ છું, તો ફરજ હતી કે અમારાથી જોઈ અમારે જવાતું તો- નતું. હું તો સમાજને એમ કહું છું, આશીપ આટલી અમને થોડી થોડી માહિતી મળતી હતી પણ આ તો નજરે જોયું પછી સાચું માન્યું કે આટલો જુલમ. સમાજને એમ કહું છું કે મિત્રતા રાખો, ભાઈબંધો રાખો, તો હવે વડીલો રાખજો કે જેથી કોઈના ઘર તૂટતા બચાવે. આ વડીલો કોઈના ઘર તૂટતા બચાવે. બસ રમણભાઈ, બસ, તમને બસ. હવે મિત્રો એની ભૂલ કબૂલ કરી કબૂલી લીધી. લીધી. બસ રમણભાઈ, હવે દીકરાએ એની ભૂલ કબૂલ કરી લીધી છે. હવે લક્ષ્મીને માન નહીં ગણતા પોતાના વિચારો થકી વડીલો સાથે પ્રેમ ભાવથી રહેવા તૈયાર છે. તો હવે રાજી ખુશીથી આપ બધા અહીંયા આગળ રહ્યો અને દીકરાને વહુને આશીર્વાદ આપી હા, દો. બસ, બરાબર. એ જ બસ અમે મોટું તમારી બનાવો. સાથે હવે તમારે અહીંયા રહેવાનું, અહીંયા બીડી પીવો, જે આ તમારું ઘર, તમને જે મુજબ તમે તંતર રહો, પણ હવે અમારી ભૂલ થઈ બસ હવે ઠેઠ સુધી એ રીતે રહેજો. વહુ નહીં કહું છું, બરાબર? ઠેઠ સુધી તમે આ રીતે રહેજો. અને છોકરો તો ચલો પુરુષ છે, બાપ દીકરો થોડા બહાર કંટાળીને આવ્યો તો ગુસ્સો કરે, પણ વહુએ આ વારી લેવાનું હોય કે ના પપ્પા ના ના બોલો, તો પપ્પાને વગર ખાધે લોહી છે. ધ્યાન રાખજો અને આવી ભૂલ ના કરતા, કેમ કે ઘર ટકે તો લેડીઝ થી ટકે
અને ઘર ખેદાન મેદાન થાય તો એ લેડીઝ થી જ થાય. એટલે આ ખાસ ધ્યાન તમારા રાખજો. બધા વડીલોના આ સમજાવવાથી જે હું અનર્થ કરવા જઈ રહ્યો હતો એ આજ તમે રોક્યું છે અને મને મારી ભૂલનો અહેસાસ કરાયો એ બદલ હું તમારા બધાની માફી માંગુ છું. બાપા, સૌથી વધારે માફી તમારી માંગુ છું કે મેં જે તમારી જોડે વર્તન કર્યું ને બહુ ખોટું કર્યું છે. હું માફી માંગુ છું. જીવનમાં આવું ભૂલ કોઈ દિવસ નહીં કરું. હું તમારા બધાની માફી માંગુ છું. મને માફ કરી દેજો. નમસ્કાર, હું સુરેશ પારેખ દીવાપુરા. આ વિડીયોના માધ્યમ દ્વારા સમાજને એ સંદેશ અમે પહોંચાડવા માંગીએ છીએ કે ઘર ઘરમાં બનતી આ કહાની, દુઃખદ કહાનીઓનો એક સુખદ અમે જે અંત આપ્યો એ પ્રમાણે દરેકના ઘરમાં આવું બને તો બસ અમે રાજી, તમે રાજી. નમસ્કાર, હું હસમુખભાઈ લખતરિયા ગોંડલવાળા. આ સિરિયલ દ્વારા રમણભાઈ દ્વારા સમાજના જે કંઈ એકચ્યુઅલી બનતી ઘટનાઓને રજૂ કરે છે અને આ ઘટનાઓ ખરેખર સાંપ્રત સમયમાં દરેક જગ્યાએ બનતી હોય છે. તો પરિવારમાં દીકરાઓ, વહુઓ અને એ સંપીને રહેવાની જરૂર છે. એ આ માધ્યમ દ્વારા સમાજને પહોંચાડવાની અમારી એક ભાવના છે. અસ્તુ. હસમુખભાઈ લખતરિયા. રમેશભાઈ ચાવડા. આજના જે કઈ એપિસોડમાં આપણને જાણવા મળ્યું તે ઘર કંકાસની વિગત જાણવા મળી એ પ્રમાણે દીકરાના વહુઓ, કુટુંબના સભ્યોએ અને સાથે સાથે વડીલોએ બધાએ મનમેળ રાખી એકબીજાને સમજી અને જો રહે અને થોડું ઘણું નમતું જોગતા શીખે તો કોઈ પ્રશ્ન ઊભા થાય નહીં. બાકી આવા પ્રશ્નો ઘણા ઊભા થાય અને આ રીતે નિવારણ લાવી શકાય. અસ્તુ. નમસ્કાર. હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, આદાબ. કેમ છો? છું ચંદનલી મજા. કાવ્યના કલબલાટ બ્લોગમાં આપનું શાનદાર સ્વાગત છે. મિત્રો, આજનો અમારો પારિવારિક વિડીયો જેનું શીર્ષક છે કળિયુગનો દીકરો. દીકરો કે દુશ્મન? દીકરો, પૈસામાં એટલા પણ ગાંડા ના બની જાઓ કે તમે તમારા માવતરને ભૂલી જાઓ. તમારા બાપને એ હદે હેરાન ના કરશો કે એને જીવન જીવવું મુશ્કેલ બની જાય. એટલે પરિવારની સાથે રહો, મા બાપની સેવા કરો, હસતા રહો, ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ.